અને એકાંત વાત. આ પણ સાચું છે ને આ પણ સાચું છે. કદાચ આ પણ યોગ્ય હોઈ શકે ને આ પણ યોગ્ય હોઈ શકે. આજે સૌથી વધારે પ્રોબ્લેમ ઘર ઘરમાં, સમાજમાં, દેશમાં હોય, હું સાચું તું ખોટો, હું કહું છું સાચું તમે ખોટા, અમારું સાચું છે તમારું યોગ્ય નથી. બીજાને અયોગ્ય માને એ ક્યારેય યોગ્ય હોતો નથી, અને જે યોગ્ય હોય છે એને કોઈ અયોગ્ય લાગતું નથી. ભગવાન મહાવીરના સિદ્ધાંતોમાંથી આ સિદ્ધાંત, ભગવાનની પાસે કોઈ પાપી પણ આવે ને તો ભગવાન કહેતા કે કદાચ આ પાપીનો ભૂતકાળ પાપ છે, પણ આ પાપીનું ભવિષ્યકાળ એ પરમાત્મા છે. હું હંમેશા તમને કહીશ કે ગમે એવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ હોય કે ભગવાન હોય ને, એનો કાળો ભૂતકાળ હોય છે, અને ગમે એવો પાપી વ્યક્તિ હોય ને, ગમે એવો શૈતાન હોય ને, એનો એક ઉજળો ભવિષ્યકાળ હોય છે. એટલે મહાવીર એક બીજો સિદ્ધાંત આપેલો તો અભિપ્રાય મુક્તિ. ક્યાં બાત હે, વાહ. લોકો ખાલી માત્ર કીડીને ન મારવી, ગાયને ન ઓલું કરવું, આને ન કરવું, એને જ મહાવીરનો ધર્મ માને છે. ના, મહાવીરે વિચારોનો ધર્મ આપેલો હતો જે આજના વિશ્વને બહુ જરૂરી છે. અભિપ્રાય મુક્તિ આ આવા જ છે, એનું આમ જ છે, નહીં એવા જ હોય જરૂર નથી. ગઈકાલ કોઈની અલગ હોઈ શકે અને આવતીકાલ પણ કોઈની. તમે જે 2 વર્ષ પહેલા વિચારતા હતા ને આજે નથી વિચારતા, અને આજે વિચારો છો એ કદાચ 2 વર્ષ પછી નહીં વિચારતા હો. લગ્ન પહેલા તમે જેવા તેવા જે છો નથી ને, તો પછી તમે બદલાઈ શકો છો, તો બીજા પણ બદલાઈ શકે છે. દરેક વ્યક્તિની દરેક શક્યતાનો સ્વીકાર કરવો, દરેક વ્યક્તિની દરેક શક્યતાનો સ્વીકાર કરવો એ મહાવીરનો પરમ સિદ્ધાંત હતો. બહુ સૂચક વાત કરી. જીએસટીવી જોતા દરેકને આ વાત લાગુ પડે છે કે આમ પણ લગ્ન પહેલાં આપણે જેવા હતા એવા આજે નથી જ લાગતા, કારણ કે લગ્ન શબ્દમાં જ ગન છે. એ અર્થમાં ઘણા ફૂટેલી કારતૂસો જેવું જીવે છે. અને આપણે ત્યાં તો કહેવાયું કે શાંતિ પમાડે એને સંત કહીએ, પણ નમ્ર મુનિને સાંભળીએ છીએ ત્યારે એમાં ઉમેરો કરવાનું મન થાય છે. શુદ્ધિ પમાડે એને પણ સંત કહીએ. મિત્રો, આ વાતને આપણે આગળ વધારીએ છીએ ત્યારે સાહેબ પાસેથી આપણે આ જૈન ધર્મના કર્તવ્યો એની વાત સાંભળવી છે કે જરાક આપ એની માંડીને વાત કરો કે આજના સમયમાં એ અમે સાંભળ્યું છે ખૂબ, પણ એની પ્રસ્તુતિ કેવી હોવી જોઈએ એ આપની પાસેથી, આપની નિશ્રામાં અનુભવવી છે. હું એવું માનું છું, કેટલાક લોકો એવું માને છે કે પર્યુષણના આટલા કર્તવ્ય હોય, સારી વાત છે, પરંતુ નથી લાગતું કે મેટલની પર ગોલ્ડ પ્લેટિંગ કરી નાખો તો થોડા દિવસ માટે તેમ લાગે કે આ એકદમ ગોલ્ડ છે, પણ થોડા દિવસમાં જ એ પ્લેટિંગ ઉતરી જાય કે ન ઉતરી જાય. પર્યુષણ એ કોઈ જૈનોનું ગોલ્ડ પ્લેટિંગ નથી કે થોડા દિવસ, 8 દિવસનું કર્તવ્ય, 9મા દિવસે જે કરવું એ કરવાની છૂટ છે. એવું ન હોવું જોઈએ. હું માનું છું 365 દિવસ જેને મન પર્યુષણ હોય નહીં સાચો જૈન હોય છે. આ જૈનનું પહેલું કર્તવ્ય. 365 દિવસ જેનું પર્યુષણ હોય એ સાચો જૈન. સેકન્ડ વાત કે મને એમ લાગે છે કે જૈનોના કર્તવ્ય પ્રત્યે જૈનો ઘણા સભાન છે, પણ હું તો કહું ખાલી જૈનો શું કામ, દરેક પરિવારોમાં સભાન થવો જોઈએ. એમાંનું એક છે સાધર્મિક વાત્સલ્ય. હું જે પરમાત્માનો ભક્ત છું, એ પરમાત્માનો જે ભક્ત છે, પરમાત્માનો જે ભક્ત છે તેનો હું ભક્ત બનું, તેને જૈન દર્શનમાં સાધર્મિક વાત્સલ્ય કહેવાય છે. જ્યાં સુધી મને તે સાધર્મિકના દુઃખને દૂર કરવાનું મન ન થાય ત્યાં સુધી મને પરમાત્માની નજીક જવાનું મન ન થવું જોઈએ. આ પરમ કર્તવ્ય છે, અને કદાચ આ કર્તવ્ય પ્રત્યે દરેકે સભાન થવાની જરૂર છે. જ્યાં સુધી પાડોશમાં કોઈ દુઃખી છે ત્યાં સુધી પરમાત્માના મંદિરે મારે જવું નથી. કેમ કે પ્રભુ કહે છે જ્યાં સુધી મારો કોઈ ભક્ત દુઃખી છે ત્યાં સુધી તું મારી પાસે આવીને સુખી થશે કે હું તને સુખી જોઈશ કે તું મને સુખી જોઈશ એ તારો ભ્રમ છે. આ જૈનોનું કર્તવ્ય છે. જૈનોના કર્તવ્યની અંદર એક અમારી પ્રવર્તન એટલે કે જૈનોએ ટ્રાય કરવી જોઈએ. પોતાના ઘરમાં તો અહિંસા હોય જ, કોઈ જીવની હિંસા ન થાય એનું ધ્યાન હોય જ, પણ પોતાની આસપાસના 1.25 કિલોમીટરના એરિયામાં કોઈ જીવની હિંસા ન થાય એની માટે પોતાનાથી જેટલો ભોગ અપાતો હોય એટલો ભોગ આપવો જોઈએ. કે ક્યાંય માનો કે કોઈ જીવની, કોઈ ગાય આદિની કતલ થઈ રહી છે, કોઈ બીજા જીવની કતલ થઈ રહી છે, તો પોતાનાથી બને એટલો પ્રયત્ન કરવો જોઈએ કે પર્યુષણના આ દિવસોની અંદર
કોઈ પણ જીવની હિંસા ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા જ માટે હંમેશા જૈનો સરકારને વિનંતી કરતા આવ્યા છે કે અમારા આ દિવસોની અંદર ક્યાંય પણ કોઈ જીવની હિંસા ન થાય એવી અમારી લાગણીનો તમે સ્વીકાર કરો. અને હું તો દરેક કોમને એમ કહીશ કે પોતાના પરમાત્માને આદર આપવો એ તો ભક્તનું કર્તવ્ય છે, પણ દરેક પરમાત્માને આદર આપવો તે ખરેખર ભક્તનું કર્તવ્ય હોય છે. કે દરેક ધર્મ પ્રત્યે આદર, એમના ધર્મની આ વિચારધારા છે, મારો એને પણ આદર છે. અને એટલે જ જૈનો ક્યારેય કોઈ પણ ધર્મની કોઈ પરંપરાનો ક્યારેય વિરોધ નહીં કરે. બરાબર છે. જૈનોના કર્તવ્યની અંદર અનેક વસ્તુ આવે છે. આમાંનું એક કર્તવ્ય એ છે અકર્તૃત્વ ભાવ. તમે અઠાઈ કરો, તમે માંસ ખમણ કરો, તમે ઉપવાસ કરો, મેં કર્યું મેં કર્યું મેં કર્યું નહીં, પ્રભુની કૃપાથી થઈ ગયું છે. એટલે કે યશ પરમાત્માના ચરણે ધરવું એ જૈનોનું કર્તવ્ય છે. સાહેબ, આત્મા અને પરમાત્મા વચ્ચે સેતુ ક્યારે સધાય? વાહ, તમે બહુ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. એવું માનું છું, મને જે દિવસે એમ લાગે કે મારો આત્મા પરમાત્મા બની શકે એમ છે અને પરમાત્મા મારા જેવા જ હતા, એવું જે દિવસે દ્રઢ પણ અનુભવાય દિવસે સેતુ શરૂ થઈ જાય છે. અને જે દિવસે હું પ્રભુને કહીશું કે પ્રભુ તારો ભૂતકાળ મારા જેવો હતો, તારો ભૂતકાળ મારા જેવો હતો અને મને પાક્કો વિશ્વાસ છે મારું ભવિષ્ય તારા જેવું હશે, બસ એ દિવસે આત્મા અને પરમાત્માની વચ્ચે સેતુ સજાય છે. કેમ કે જૈનત્વની સૌથી મેઇન વસ્તુ એ જ છે કે જેવો આત્મા તારો છે એવો જ આત્મા પરમાત્માનો છે, જેવો આત્મા પરમાત્માનો જેવો તારો છે. શુદ્ધિ વધે તો તારી સિદ્ધિ વધે, સિદ્ધિ વધે તો તારી સિદ્ધિ વધે. અને એ દિશામાં દોડવું, એ દિશામાં પ્રયત્ન કરવો, એ દિશાનો પુરુષાર્થ કરવો, એનું નામ જ ધર્મ છે. પ્રભુને કહેવું કે ચેલેન્જ સાથે પ્રભુ જેવું મારું વર્તમાન છે એ તારું ભૂતકાળ હતો, પણ તારું જે આજ વર્તમાન છે ને એ મારું ભવિષ્યકાળ હશે, હશે ને હશે. મને માત્ર તારી કૃપા જોઈએ છે. બસ આટલો વિચાર હોય ને તો મને લાગે આત્મા અને પરમાત્મા વચ્ચે સેતુ થઈ જાય છે. ના પણ ભગવાન તો બહુ દૂર છે, એની કેવી રીતે મળી શકે ને, ભગવાન જેવું તો કેવી રીતે થઈ શકાશે ને. નિરાશાવાદી ક્યારે જૈન હોય જ નહીં. જૈન હંમેશા આશાવાદી હોય અને પ્રભુ સાથે પણ ચેલેન્જ દેવા વાળો હોય. પ્રભુ હું પણ તારા જેવો જ છું, કેમ કે હું તારો બાળ છું, હું તારો અંશ છું, હું તારો વંશ છું, એટલે એક દિવસ હું તારા જેવો હોઈશ. સાહેબ, આપણે ત્યાગી પુરુષની પણ વાત કરી, વૈરાગી પુરુષની વાત કરી, સાધુના લક્ષણો કયા, તો એક ચોક્કસ અમને બધાને સાંભળવા ગમે એવા સંસારીના લક્ષણો શું હોવા જોઈએ? મને એવું લાગે છે 3 વસ્તુ જો સંસારીમાં આવી જાય ને તો એ સાધુ જ ગણાશે. ક્યાં વાત? વાહ સાહેબ. એક, એ સ્વાર્થને છોડે. એક, બહુ સરસ. એ સુખને લિમિટમાં જ રાખે. અને એક, એ સત્યની દિશામાં હોય. આ સ્વાર્થ, સત્ય અને સુખ, આ 3ને જો સમજી લે ને, હું માનું છું કે ભગવાન મહાવીરે કીધેલું છે સંતિ એગેહિમ ભિક્ષુહિમ ગારથા સંજમુત્તરા. કેટલાક સાધુઓ કરતા કેટલાક શ્રાવકો શ્રેષ્ઠ હોય છે. સમજાય છે? દરેક સાધુ શ્રેષ્ઠ એવું નહીં માનતા. હા, ક્યારેક સંસારી પણ શ્રેષ્ઠ હોય એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ. અને સંસારી શ્રેષ્ઠ હોય તો સાધુ પણ ક્યારેક એને હાથ જોડતો હોય છે. અને ક્યારે બની શકે કે જ્યારે તે સંસારીમાંથી 3 વસ્તુ, 3 સોને ચેક કરવા પડે. સ્વાર્થ કેટલો ઘટ્યો, સુખ પ્રત્યેનું આકર્ષણ કેટલું ઘટ્યું અને સત્યનું આકર્ષણ કેટલું વધ્યું. સત્યની દિશામાં જાય નહીં એટલે ઓટોમેટિકલી પોતાના આત્માને પામે. સુખની દિશા ઘટે ને એટલે એનો સંસાર ઘટે અને સ્વાર્થ ઘટી જાય ને એટલે એના સંબંધ સુધરી જતા હોય છે. આપણે બધા જ મોબાઈલમાં અને મોબાઈલમાં અટવાયેલા છીએ, ત્યારે સાહેબે SMS-ની એક બહુ સરળ સૂચક વ્યાખ્યા કરી છે. આપણે એમની વાણીમાં જ એમની પાસેથી આત્મસાત કરીએ. અમારી વ્યાખ્યા એ જ છે. એસ, શાંત થઈ જાઓ, એમ, મૌન થઈ જાઓ અને એસ, તમે સ્વને પામી લ્યો. બરાબર છે? તો આ સ્વને પામવાના આ દિવસો છે ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે તમારી કૃપા, તમારો અનુગ્રહ અમારી ઉપર જન્મો જન્મ આવો ને આવો બન્યો રહે.
જીએસટીવીના માધ્યમથી આપણે આ સંવાદ સાધીએ છીએ. પર્યુષણનું આ પર્યાવરણ આપણા અંતઃકરણ સુધી પહોંચી રહ્યું છે, ત્યારે હું એમને વિનંતી કરીશ કે પર્યુષણના આ પાવન પર્વે આપ અમને આપના આશીર્વચનથી પ્રકાશિત કરો. હું હંમેશા એમ કહીશ કે સંતો પાસે, સાધુ ભગવંતોની પાસે આપણને જઈને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. પર્યુષણના દિવસો દરેકનું કર્તવ્ય છે ક્યાંક ને ક્યાંક સંતની પાસે જવું જોઈએ, અને ક્યાંક ને ક્યાંક એ સંતની પાસે જઈને એણે એક પ્રેરણા મેળવવી જોઈએ. પણ શેની પ્રેરણા? તમે હંમેશા એમ કહીશ કે અમારી પાસે આવ્યા પછી જેને પોતાને મળવાનું મન થાય નહીં, અમારી પાસે આવ્યા પછી જેને પોતાની પાસે જવાનું મન થાય ને, તો સમજો કે તમે અમારી પાસે આવ્યા તે સાર્થક છે. અમારી પાસે આવ્યા પછી જો તમને અમારી પાસે જવાનું મન થતું હોય તો અમારી પાસે આવું નિરર્થક છે. એટલે અમને મળીને તમને મળવાનું મન થાય નહીં તો આ પર્યુષણ સાર્થક છે. અને એક દિવસ તમે તમને મળી લેશો, તમે પોતાને મળી લેશો, તમારા આત્માને મળી લેશો, તો તમારા આ પર્યુષણ પ્રવાધિરાજ સાર્થક થઈ જશે. અને સૌ સ્વ આત્માને મળે ને એ જ અમારા મંગલ આશીર્વાદ છે. તો મિત્રો, આજે આ વાત અહીંયા સમાપ્ત નથી કરવી, અલ્પવિરામ પર મૂકવી છે. આવતીકાલે ફરી મળીશું. જય જિનેન્દ્ર.